તમારા મોબાઈલમાં વોટ્સઅપ ચેટ, કોલ રેકોર્ડિંગ, સ્ક્રીનશોટ, વિડીયો રેકોર્ડિંગ છે. શું આ બધું કોર્ટમાં પુરાવો બની શકે કે કોર્ટ એવું કહેશે કે આ પુરાવો માન્ય નથી? ઘણી બધી વખત તમારા મોબાઈલમાં કેસ જીતાડીને તેવો પુરાવો હોય છે, પરંતુ એક કાયદાકીય ભૂલના લીધે આ પુરાવો નામદાર કોર્ટ નકારી કાઢે છે. આજના સમયમાં મોટા ભાગના લોકો માને છે કે સ્ક્રીનશોટ લીધો અને પુરાવો તૈયાર, પરંતુ એવું નથી. ઇલેક્ટ્રોનિક એવિડન્સ માટે કાયદો ચોક્કસ નિયમો સૂચવે છે. ભારતીય પુરાવા અધિનિયમ 1872 ની કલમ 65A અને 65B, જેને રીપ્રોડ્યુસ ભારતીય સાક્ષ્ય અધિનિયમ 2023 ની કલમ 65 અને 63 માં કરવામાં આવી છે, જે ઉપર નામદાર સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો અર્જુન પંડિત રાવ ખોટકર વર્સિસ કૈલાસ કુશન રાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સ સાબિત કરવા માટે ઘણી વખત 65B નું સર્ટિફિકેટ અત્યંત જરૂરી છે. સપોઝ કે તમે નામદાર કોર્ટમાં કોઈ ઇલેક્ટ્રોનિક એવિડન્સ, સ્ક્રીનશોટ કે ગમે તે રજૂ કરો છો, તો એ ક્યાંથી આવ્યો, કયા મોબાઈલમાંથી મેળવવામાં આવ્યો, એમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ, આ બધા જ પ્રશ્નો નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવશે. હવે ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં શું શું આવશે? તો વોટ્સઅપ ચેટ, ઈમેલ, કોલ રેકોર્ડિંગ, સીસીટીવી ફૂટેજ, મોબાઈલનો ડેટા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મેસેન્જર, યુપીઆઈ બેન્કિંગ ટ્રાન્ઝેક્શન અને આના સિવાય ઘણું બધું. જો કોઈ મહત્વનો ઇલેક્ટ્રોનિક એવિડન્સ તમારી પાસે છે તો મૂળ ડિવાઇસને સાચવી રાખો, ડેટા ડિલીટ ન કરો, ફોરવર્ડ કરેલા સ્ક્રીનશોટ ઉપર માત્ર આધાર ન રાખો અને શક્ય એટલું તાત્કાલિક યોગ્ય સલાહ લો. હવે પાછળ યાદ રાખો, ફક્ત પુરાવો તમારી પાસે હોવો પૂરતું નથી, પરંતુ એને સાબિત કરવો એ એટલું જ જરૂરી છે. ફરીથી નવા વિડીયોમાં આપણે 65B નું સર્ટિફિકેટ શું હોય છે, એને કેવી રીતે બનાવવામાં આવે છે, પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક અને સીડી નામદાર કોર્ટમાં કેવી રીતે સાબિત કરી શકાય, તે બધી ડિટેલ માહિતી સાથે આપણે ફરીથી મળીશું. આજના સમયમાં આ એક સળગતો મુદ્દો છે, એથી આ વિડીયો સેવ કરો. તમારો એક શેર કોઈ પુરાવાને સાચું સાબિત કરી શકે છે. લાઈક, શેર અને કમેન્ટ કરવાનું ચૂકશો નહીં. અને હા, વધુ કાયદાકીય માટે પેજને ફોલો કરવાનું પણ ના ભૂલશો. થેન્ક યુ.